નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગની અંદર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓની થિયરીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે કોઈએ જોવાનું છે પ્રકરણ 1 ની અંદર સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન નંબર 1 ની ચર્ચા આપણે આજે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પ્રશ્ન 1, જેની અંદર પ્રશ્ન 1 નો અભ્યાસ કરતા પહેલા સૌપ્રથમ આપણે લોકોએ ચાવીઓ જોવી જરૂરી છે, કારણ કે ચાવીની મદદથી આપણે કામ કરશું તો આપણને એકદમ સરળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ 2 ની ચાવી. તો 2 ની ચાવી માટે અહીંયા આપણે લોકો કામ કરશું. તો કે 2 ની ચાવી આપેલી છે કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 આપેલો હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીંયા આપણને લોકોએ જે સંખ્યાનો એકમનો અંક છે એ 2, 4, 6, 8 કે 0 આપેલો હોય તો તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાંગી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એક્ઝામ્પલની અંદર અહીંયા ધારો કે 140 આવ્યા. તો 140 ની અંદર 0 છે એ એકમના સ્થાન ઉપર કહેવાય. તો એકમના સ્થાને છે, તો એકમના સ્થાને રહેલો અંક 0 છે. તો એકમના સ્થાને રહેલો અંક 0 છે. તો આની અંદર ચાવીમાં પણ કીધું છે કે જો એકમના સ્થાને રહેલો અંક 0 હોય તો 2 વડે નિશેષ ભાંગી શકાય. મતલબની અંદર 140 ને તમે 2 વડે ભાગાકાર કરશો તો તમને શેષ તરીકે કેવું મળશે? 0 મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3 ની ચાવી જોઈએ. 3 ની ચાવી આપેલી સંખ્યાના અંકોના સરવાળા 3 નો ગુણિત હોય, રેડી, તો તે સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ છીએ. એની અંદર પણ એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા એક્ઝામ્પલની અંદર ધારો કે 123 આપણે સંખ્યાને લીધેલી છે, 123 લખેલી છે. હવે આનો 2 વડે ભાગ તો ચાલશે નહીં, 2 વડે નહીં ચાલે, કારણ કે એકમનો અંક કેટલો છે? 3 છે. તો હવે આપણે 3 ની ચાવી લેશું. 3 વડે જોઈએ તો કે 3 ની ચાવી માટે શું કીધું હતું? આપેલી સંખ્યા છે એના અંકોનો સરવાળો કરો તો 1 + 2 + 3 થઈ જશે. રેડી, સરવાળો કરીએ તો 3 ને 3 કેટલા થઈ ગયા? 6. તો 6 છે એ 3 ના ઘડિયામાં આવે. તો 3 ના ઘડિયામાં આવે તો 3 વડે એને નિશેષ ભાંગી શકાય. રેડી, તો 3 ની ચાવી તમારા માટે સહેલી છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવામાં આવે નહીં, કેવો હોય? 3 નો ગુણિત હોય, અથવા તો આપણી ભાષામાં યાદ રાખીએ ને તો 3 ના ઘડિયામાં આવે. 3 ના ઘડિયામાં આવતી હોય રેડી, એટલે કે જે સંખ્યા આપેલી છે એના અંકોનો સરવાળો કરવાનો, અને એ સરવાળો પાછો કેના ઘડિયામાં આવતો હોય? 3 ના ઘડિયામાં આવતો હોય. એટલે 3 નો ગુણિત છે, 3 વડે વિભાજ્ય છે, આવા અલગ અલગ શબ્દ લખેલા હોય તો એને આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં જઈએ તો આગળના ભાગમાં 5 ની ચાવી છે. 5 ની ચાવી છે કે આપેલી સંખ્યાના એકમનો અંક, આપેલી જે પણ સંખ્યા તમને હશે તેનો એકમનો અંક જો 0 કે 5 હોય, 0 કે 5 હશે તો એ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાંગી શકીએ છીએ. રેડી, એની અંદર કોઈ ડિટેલ જોવી નથી, કેમ કે એમાં એકદમ સહેલામાં સહેલું છે, કારણ કે 25 તમને આપેલા હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય અંતિમ અંક કેટલો આપેલો છે? 5. તો 5 આપેલો છે તો એનો આપણે 5 વડે નિશેષ ભાંગી શકીએ. રેડી, અને જે સંખ્યા તમને શરૂઆતથી જ ધારો કે 140 તમને આપેલી છે, હવે આને 5 વડે નિશેષ ભાંગી શકાય અને 2 વડે પણ નિશેષ ભાંગી શકાય, પરંતુ સૌ પ્રથમ આપણે લોકો આને 2 વડે નિશેષ ભાંગશું. રેડી, ખ્યાલ આવી ગયો? તો આગળની ચાવી ઉપર જઈએ. 11 ની ચાવી, આ ખાસ તમારા માટે અગત્યની ચાવી છે. 3 ની ચાવી અને 11 ની ચાવી બોર્ડની અંદર પૂછાય એવી વસ્તુ છે, અને અગાઉ જુલાઈ 2022 ની અંદર પૂછાઈ ગયેલી છે પાછી 11 ની ચાવી. તો ધ્યાન આપો કે જે સંખ્યાનો એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકોનો તમે લોકો સરવાળો કરો અને એ સરવાળાનો તફાવત લેવામાં આવે ને જો 0 થાય તો તેવી સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય. પણ અહીંયા ખાસ કરીને ધ્યાન આપો કે એકી સ્થાને રહેલા અંકો, આપેલી સંખ્યાના એકી સ્થાને રહેલા અંકો નો સરવાળો, રેડી, અને એ જ રીતે બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો, તો બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરીએ
અને તે સમાન મળી જાય, અંકોનો સરવાળો કેવો થઈ જાય? સમાન થાય. સમાન થાય તો 11 વડે નિશેષ ભાંગી શકાય. એક્ઝામ્પલ તરીકે લઈએ, અહીંયા આપણે 13 31 લઈ લઈએ. ચલો 13 31 લીધી. જેમાં 13 31 છે તે સંખ્યાની અંદર આપણને લોકોને એકી સ્થાને રહેલા અંકો ઉપર આપણે લોકો હાઇલાઇટ કરીએ તો કે 1 આ એકી સ્થાન ઉપર છે અને 3 પણ એકી સ્થાન ઉપર છે. રેડી? તો 1 અને 3 એકી સ્થાન ઉપર છે તો અહીંયા શું લખ્યું? એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો, તો 1 પ્લસ કેટલા થઈ જશે? 3. તો આપણને જવાબ કેટલો મળ્યો? 4. તો હવે જોઈએ એ જ પ્રમાણે આગળ. તો કે આગળ આપણે જોશું વિદ્યાર્થી મિત્રો, જેની અંદર બેકી સ્થાને રહેલા અંકો, તો બેકી સ્થાને રહેલા છે 3 અને અહીંયા બેકી સ્થાને કેટલા છે? 1. તેનો પણ આપણે સરવાળો કરીએ તો 3 પ્લસ 1, તો અહીંયા કેટલા મળી ગયા આપણને? 4. તો હવે આનો તફાવત લેવામાં આવે તો 4 માઇનસ 4 કેટલા થઈ જાય? 0. અને જો બંને સમાન મળી જાય તો પણ આપણે 11 વડે નિશેષ ભાંગી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને જુલાઈ 2022ના સ્ટાન્ડર્ડના પેપરની અંદર તમને લોકોને આ દાખલો પૂછાયેલો છે કે હેતુલક્ષી પ્રશ્નની અંદર હતો કે આપેલો નંબર સંખ્યા 13 એટલે કે 1 3 a l, ત્યારબાદ તમને કેટલા આપેલા છે? 0 1 અને 6 આટલા આપેલા છે. તો એકી સ્થાને રહેલા અંકો માટે ચર્ચા જોઈએ તો એકી સ્થાને રહેલા અંકો જે છે આ બધા એકી સ્થાન ઉપર છે અને બેકી સ્થાને રહેલા અંકો જેના ઉપર બોક્સ નથી બનાવ્યું તે સંખ્યા છે. તો બંનેને બંને બાજુ મૂકી દઈએ તો એમાંથી ચેક થઈ જાય આપણે લોકોને કે 11 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં. તો આમાં 1 પ્લસ a પ્લસ 0 અને કેટલા આપેલા છે? 6. તો 1 પ્લસ કેટલા? a પ્લસ 0 પ્લસ કેટલા થઈ ગયા? 6. ચાલો 6 ને કેટલા થઈ ગયા? 7. તો અહીંયા a પ્લસ 7 મળે છે. રેડી? અને ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે એની જોઈએ તો અહીંયા કેટલા થઈ ગયા? 3 પ્લસ l પ્લસ 1 એટલે અહીંયા કેટલા થઈ ગયા? 4 પ્લસ કેટલા થઈ ગયા? l. તો હવે અહીંયા સંખ્યામાં તમે લોકો જોવા જાવ તો 11 વડે ભાગ એનો ચલાવવો હોય તો એના સ્થાન ઉપર કેટલા હોવા જોઈએ, અને જો l અહીંયા 11 વડે ભાગ ચલાવવો હોય તો l ના સ્થાન ઉપર કેટલા હોવા જોઈએ. તો અહીંયા સંખ્યામાં આપણે લોકો જોઈએ ને તો આ સંખ્યાની અંદર એના સ્થાન ઉપર અને l ના સ્થાન ઉપરની ચર્ચા કરવાની છે, જેની અંદર તમને લોકોને 11 વડે નિશેષ ભાંગી શકાય તેના માટેની ચર્ચામાં તમને ઓપ્શન આપેલા હોય આની અંદર. રેડી? તમને લોકોને વિકલ્પ તરીકે તમને આપેલું હોય કે વિકલ્પ તરીકે કોઈને પસંદગી કરો અને જેની અંદરથી વિકલ્પ આપણે પસંદ કરીએ તો એના સ્થાન ઉપર રહેલી સંખ્યા મૂકવાની અને l ના સ્થાન ઉપર રહેલી સંખ્યા મૂકવાની, અને જો સરવાળો ઇક્વલ થઈ જાય રેડી તો એ સંખ્યાનો સમાવેશ થાય છે. ધારો કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા 3 મૂકી દઉં, a બરાબર 3 લઈ લઉં તો મને આનો સરવાળો કેટલો મળી ગયો? 10. અને l બરાબર ધારો કે અહીંયા કોઈ કિંમત છે તો 10 બનાવવા માટે કેટલા ઘટે? તો કે 6. તો કે 6 પ્લસ 4 થશે. તો અહીંયા આપણને લોકોને a બરાબર કેટલા મળશે? 3 મળશે. અને l બરાબર કેટલા લેશું આપણે? તો કે l બરાબર આપણે લોકો અહીંયા 6 લઈ લેશું. રેડી? આ રીતે તમારા લોકોએ સંખ્યાને ગોઠવી અને કામ કરવાનું હોય. આની અંદર તમને ચોક્કસથી વિકલ્પ આપેલા હોય જેથી તમે આસાનીથી તેને સોલ્વ કરી શકો. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો કે આગળ આપણે દાખલાની ચર્ચા કરશું કે પ્રશ્ન નંબર 1 ની રકમ તમને કંઈક આવી આપેલી છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે તમારા લોકોએ દર્શાવવાની છે. તો ગુણાકાર સ્વરૂપે દર્શાવવા માટે આપણે લોકો કામ સ્ટાર્ટ કરીએ તો 140 આપેલા છે. સૌપ્રથમ આપણે લોકો એનો અવિભાજ્ય અવયવની રીતે એના ભાગલા કરશું. તો અહીંયા 140 ના આપણે વિદ્યાર્થી મિત્રો ભાગ કરીશું. ચાલો 140 ના આપણે ભાગ કરીએ તો 140 માટે મારે જોવી પડશે કે અંતિમ અંક કયો આપેલો છે, કે તો અંતિમ અંક મને 0 આપેલો છે. તો 0 આપેલો છે તો કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે ભાગ ચલાવી શકીશ, કારણ કે 2 ની ચાવી કેવી હતી? જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો તેને આપણે 2 વડે નિશેષ ભાંગી શકીએ. તો અહીંયા 140 માં અંતિમ અંક 0 મળે છે એટલે આપણે 2 વડે એને ભાગ ચલાવીશું. 2 વડે ભાગ ચલાવીશું. જે વિદ્યાર્થીઓને ભાગ આવડતા હોય પાડતા ડાયરેક્ટ એ લોકો ભાગ પાડી શકો, જેને નથી આવડતા એ લોકો આ રીતે કામ કરી શકો, ભાગાકાર કરીને રફ કામની અંદર તમે આ કામ કરી શકો. પણ આપણે ડાયરેક્ટ જોશું. અહીંયા જુઓ 7 દુ કેટલા થઈ ગયા? 14 અને 140 ના ભાગ છે એટલે કેટલા થઈ જશે? 70. ત્યારબાદ જે 70 તમને મળ્યા છે એ 70 નો પણ અંતિમ અંક કયો છે? તો કે 0 છે. તો 70 નો અંતિમ અંક 0 છે. ફરી વખત આપણે 2 વડે ભાગ ચલાવશું. રેડી?
જેથી આપણને કેટલા મળી ગયા તો કે 3 દુ 6 અને 35 તમને મળશે. તો એ રીતે તમે લોકો આની અંદર આગળ ભાગ ચલાવ્યો આપણે. ત્યારબાદ હવે આને ખાસ સમજવાની જરૂર છે તો કે 2 ની ચાવી હતી. 2 ની ચાવી તમને લોકોને શું કહે તો કે 2 ની ચાવી એકમનો અંક કયો હોવો જોઈએ તો કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ. તો તમે 2 વડે નિશેષ ભાંગી શકો. 3 ની ચાવી 3 ની ચાવીની અંદર તમારે આપેલા અંકોનો સરવાળો કરવાનો. તો આપેલા અંકોનો સરવાળો કેવો હોય તો કે 3 નો ગુણિત હોય. 3 નો ગુણિત હોય. અને આને યાદ રાખવા માટે મેં તમને એમ કીધું કે 3 ના ઘડિયામાં આવતો હોય. ત્યારબાદ 5 ની ચાવી 5 ની ચાવી તો વિદ્યાર્થી મિત્રો 5 ની ચાવીમાં એકમનો અંક કયો હોય તો કે એકમનો અંક તમને 0 અથવા તો 5 આપેલો હોય. એકમનો અંક 0 અથવા તો 5 તો તમે 5 વડે નિશેષ ભાંગી શકો. તો ચાલો હવે આગળ વધીએ. અહીંયા તમને 35 મળ્યા. 35 માં એકમનો અંક કયો આપેલો છે તો કે 2 ની ચાવી ઉપયોગ થઈ ગઈ. હવે અહીંયા 2 ની ચાવીમાં જોવા જઈએ તો અંતિમ અંક છે 0, 2, 4, 6, 8 છે. અહીંયા તો 5 આપેલો છે એટલે 2 ની ચાવી તો કામ કરશે નહીં. હવે આવી 3 ની ચાવી તો કે 3 ની ચાવી કહે કે આપેલા અંકોનો સરવાળો કરો. 3 પ્લસ કેટલા થઈ ગયા 5. તો 3 પ્લસ 5 થયા કેટલા આવ્યા તમને જવાબ તરીકે મળ્યા 8. આ 8 છે એ 3 ના ઘડિયામાં ન આવે એટલે 3 ની ચાવી કામ કરશે નહીં. હવે તો આપણે કોની ચાવી લેશું 5 ની ચાવી. તો 5 ની ચાવી છે કે અંતિમ અંક કેટલો એવો આપેલો હોય તો કે અંતિમ અંક મને 5 આપેલો હોય તો 5 વડે નિશેષ ભાંગી શકાય. તો આપણે 5 વડે હવે નિશેષ ભાંગશું તો 7 પંચા કેવા થઈ જશે 35. હવે કેટલા મળ્યા આપણને 7. અને 7 કેવી સંખ્યા છે જ્યારે તમને લોકોને અવિભાજ્ય સંખ્યા મળી જાય તો ભાગ આગળ નહીં પડે એટલે 7 એકા કેટલા થઈ ગયા 7. હવે આને આપણે લોકોને લખવાનું છે તો આ બાબત આપણે લોકો અહીંયા ક્લિયર કરીએ તો કે 140 બરાબર કેટલા થઈ ગયા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. ખ્યાલ આવી ગયો. જેને આપણે લોકોએ આખરી જવાબ આવી રીતે લખવાનો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા કેટલા આવશે 7. આ રીતે આ જે આપેલી સંખ્યા છે એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી કહેવાય. એટલે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે એને દર્શાવી દીધી. હવે આ જ બાબતની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા બીજી એક બાબત છે કે અવયવ વૃક્ષ તમને લોકોને પૂછાઈ જાય. તો અવયવ વૃક્ષ પૂછાય તો તમે લોકો કયો પ્લાન લેશો એની અંદર કામ કઈ રીતે કરવાનું હશે તો ચાલો એની પણ ચર્ચા આપણે આ દાખલામાં કરી જોઈએ. તો કે 140 નું મને અવયવ વૃક્ષ બનાવવાનું કીધું તો 140 નું અવયવ વૃક્ષ બનાવો. અવયવ વૃક્ષ તૈયાર કરવાનું કીધું તો આપણે લોકો કઈ રીતે કરવાનું 140 ને એક બોક્સમાં લેવાના. ત્યારબાદ આપણે એના ભાગલા કર્યા. ભાગ પડ્યા કયા ભાગ પડ્યા છે તો એ આપણે અવયવીકરણની રીતે જે કામ કરેલું છે એ જ પ્રમાણે આગળ કેવી સંખ્યા લેશું નાની, પાછળ કેવી સંખ્યા લેશું મોટી તો પાછળ આવશે 70. એ જ રીતે પાછા 70 ના આપણે ભાગ પાડશું તો 70 ના ભાગ પાડશું તો અહીંયા આપણને લોકોને બે સંખ્યા પાછી મળશે 2 અને કેટલા હશે 35. નાની સંખ્યા આગળ, મોટી સંખ્યા ક્યાં લખશું આપણે પાછળ. રેડી. તો પાછા 35 ના આપણે ભાગલા કરશું તો એની અંદર ભાગ પડશે તો કયા ભાગ આવશે આગળ આવશે 5 અને પાછળ આવશે 7. હવે જે આપણે મેં તમને કીધું ને કે આગળના ભાગમાં નાની સંખ્યા લખવાની, પાછળના ભાગમાં મોટી સંખ્યા, એનો તમને એક ખ્યાલ આપી દઉં. આગળના ભાગમાં હંમેશને માટે અવિભાજ્ય સંખ્યા લખવાની અને પાછળના ભાગમાં વિભાજ્ય સંખ્યા લખવાની તમારા લોકોએ. હવે તમને હેતુલક્ષીમાં મતલબમાં જે એક એક વાક્યના પ્રશ્ન પૂછાય એની અંદર તમને અવયવ વૃક્ષ બનાવવાનું પૂછી શકે અથવા તો તમને આની અંદરથી કોઈ પણ એક ધારો કે 35 ને હટાવી દેવામાં આવે ને અહીંયા x લખીને આપવામાં આવે તો તમને એમ કીધું હોય કે x નું મૂલ્ય શોધો તો x નું મૂલ્ય શોધવા માટે નીચેથી જો ઉપરની તરફની કોઈ સંખ્યા શોધવાની હોય તો તમારે લોકોએ આ બે સંખ્યાનો ગુણાકાર સ્વરૂપે લખવાનું અને ઉપરથી નીચેની સંખ્યા કોઈ શોધવાની હોય તો એના ભાગાકાર સ્વરૂપે તમારે લોકોએ લખવાનું થાય. એક્ઝામ્પલ તરીકે અહીંયા તમને લોકોને બતાવીએ તો એની અંદર આ ધારો કે જે 7 આપેલા છે તો 7 તમને ન આપ્યા હોય ને 7 ની જગ્યાએ તમને લોકોને કોઈ કિંમત લખીને આપેલી છે 7 ની જગ્યાએ x લખીને આપેલું છે અને અહીંયા કીધું હોય કે x નું મૂલ્ય શોધો. x નું મૂલ્ય શોધો તો હવે અહીંયા આપણે જોવા જઈએ
તો x નું મૂલ્ય શોધવા માટે આપણે શું કરવું પડશે? તો કે નીચેથી ઉપર નથી, ઉપરથી નીચેની તરફ છે. તો અહીંયા આપણે 5 આપી દીધા છે અને 35 આપેલા છે. આપણે આ કિંમત શોધવાની છે. તો આપણે 35 ને 5 વડે ભાંગશું. 35 ને 5 વડે ભાંગશું એટલે આપણને લોકોને આન્સર મળી જશે. 35 ભાગ્યા 5 કરશું એટલે આપણને જવાબ મળશે 7. તો x બરાબર જે મૂલ્ય છે ને એ તમને કેટલું મળશે? 7 મળે છે. રેડી? એ જ રીતે તમને જો 35 નો આપેલા હોય, 35 ના સ્થાન ઉપર તમને x આપેલું હોય, તો નીચેથી ઉપર તરફ જતા હોય ત્યારે ગુણાકાર કરવાનો. તો 5 ગુણ્યા કેટલા થઈ જશે? 7. એટલે 35 તમારો જવાબ આવી જાય. તો આ દાખલામાં આ વસ્તુનું એક ધ્યાન રાખવાનું છે કે હેતુલક્ષીમાં તમને આ અવયવ વૃક્ષ બનાવવાનું પૂછી શકે, અથવા અવયવ વૃક્ષમાં તમને કોઈ ખૂટતું પદ આપેલું હોય તો એ પણ તમને શોધવાનું પૂછી શકે. તો આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને બીજી સંખ્યા આપેલી છે, એની અંદર તમને આપેલા છે 156. તો હવે ચર્ચા જોઈએ આપણે કે 156 ના આપણે લોકો ભાગ કરીશું. તો 156 નો કેટલા વડે ભાગ ચાલશે એ મારો પહેલો પ્રશ્ન છે. તો કે 156 નો કેટલા વડે ભાગ ચાલશે અને કેટલા વડે ભાગ ચલાવવો, તો એના માટે આપણને ચાવી યાદ હોવી જરૂરી છે. તો ચાવીની અંદર 156 તમને આપેલા છે, તો અંતિમ અંક જોવો કેટલો આપેલો છે? 6 આપેલો છે. તો 2 ની ચાવી શું કહે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. એટલે આપેલી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાંગી શકીએ. ચાલો 2 વડે ભાગ ચલાવીએ. તો અહીંયા આપણે 2 વડે ભાગ ચલાવશું તો આપણા માટે થઈ જશે 7 દુ ને 14. રેડી? 15 માંથી 14 જશે તો 1 વધશે અને બાજુમાં એવા 6 એટલે 16 મળ્યા આપણને. તો 8 દુ ને 16 એટલે અહીંયા આપણને 78 મળી ગયા. હવે જોઈએ તો કે 78 માટે હવે જોવાનું કઈ ચાવી લાગશે. તો કે 2 ની જ ચાવી લાગશે, કારણ કે 78 માં અંતિમ અંક એકમનો અંક કયો આપેલો છે? 8 આપેલો છે. તો આપણે 2 વડે હજી ભાગ ચલાવશું. 2 વડે ભાગ ચલાવીએ તો 3 દુ 6. 7 માંથી 6 બાદ થશે એટલે વધશે 1. બાજુમાં કેટલા આવ્યા? 18. રેડી? તો અહીંયા કેટલા થઈ ગયા? 9 દુ 18 એટલે આપણને 39 મળી ગયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ 39 માટે 2 ની ચાવી લાગે કે ન લાગે. તો કે 39 માટે 2 ની ચાવી લાગશે નહીં, કારણ કે 39 માં એકમનો અંક કેટલો આપેલો છે? આપણને 9 આપેલો છે. અને 2 ની ચાવી ત્યારે જ લાગે જ્યારે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય. રેડી? તો હવે 3 ની ચાવી ઉપર જશું. 3 ની ચાવી શું કહે છે કે આપેલા અંકોનો સરવાળો કરો. તો કે 3 + 9 કરશું આપણે તો આપણને કેટલા મળી ગયા? 12. જે 12 છે એ 3 ના ઘડિયામાં આવે છે અથવા તો 3 નો ગુણિત છે. તો આપણે એને 3 વડે ભાગ ચલાવશું. ચાલો આનો 3 વડે આપણે ભાગ ચલાવીએ. તો વિદ્યાર્થી મિત્રો 13 તેરીને 39 અને 13 અવિભાજ્ય સંખ્યા હોવાથી 13 એકા કેટલા થઈ ગયા? 13. તો અહીંયા 156 ના આપણે લોકો ભાગલા લખીએ તો 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. રેડી? ત્યારબાદ શું આવશે અહીંયા? તો કે 2 નો વર્ગ થઈ જશે. 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. આ તમારો ફાઇનલ જવાબ થશે 156 ના ભાગ. અને ખાસ કરીને સ્ટાન્ડર્ડમાં રહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે આવા હેતુલક્ષી પ્રશ્નની અંદર તમને આવી રીતે પૂછાતું હોય છે. તો તમારે લોકોએ આ સંખ્યા જે આપેલી છે જો એ કઈ રીતે પૂછાશે હેતુલક્ષી માટે હું તમને અહીંયા જણાવી દઉં. તો કે હેતુલક્ષી માટે તમને લોકોને આ રીતે પૂછેલું હશે. 156 તમને આપી દીધા છે. 2 ની કેટલી ઘાત આવી? તો કે 2 ની 2 ઘાત છે. તો અહીંયા આપણે લખી નાખશું a. ત્યારબાદ ગુણ્યા કેટલા આવશે? 3. ગુણ્યા કેટલા થઈ ગયા? 13. આપેલ હોય તો એ શોધો. એ બરાબર ખાલી જગ્યા. આ રીતે તમને આપેલું હોય તો આના ઉપર આપણે કોઈ વસ્તુનું ધ્યાન આપવાનું નથી. આપણે માત્ર ને માત્ર 156 ઉપર ધ્યાન આપવાનું છે. 156 ના આપણે લોકો ભાગલા પાડી દેવાના. ભાગલા પાડશો તમને અહીંયા આન્સરમાં ઓટોમેટિક મળશે. તમારા ભાગ સાચા હશે એટલે તમને જવાબ અહીંયા મળી જ જશે. રેડી? 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. તો અહીંયા એ બરાબર કેટલા થઈ જશે? સરખામણી કરશો તો એ બરાબર તમને કેટલા મળશે? 2 મળશે. આ પ્રકારનો દાખલો પણ બોર્ડની પરીક્ષાની અંદર આવી ગયેલો જ છે. રેડી? એટલે આને ખાસ કરીને ધ્યાનમાં રાખજો. આગળના સ્લાઇડમાં આપણે લોકોએ જોયું એની અંદર કેવું જોયું? અવયવ વૃક્ષ જોયું. તે હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય. અને અહીંયા જોયું એની અંદર અવયવીકરણમાં તમને લોકોને કઈ રીતેનું પૂછાય. તો એ આપણે બાબતની ચર્ચા કરી. ત્યારબાદ આપણે આગળ જઈએ. તો અહીંયા 38, 25 તમારી નવી રકમ છે. હવે જો 38, 25 અત્યાર સુધીના આગળના બે દાખલામાં છે ને 2 વડે ભાગ ચાલતો હતો.
રેડી? હવે આ દાખલામાં જુઓ 38 25 તમને આપેલા છે, તો 38 25 ના આપણે લોકો ભાગ લેવાની શરૂઆત કરીએ. તો 38 25 ના ભાગ પાડવા છે, તો 38 25 માં એકમનો અંક કેટલો આપેલો છે? તો કે એકમનો અંક તો સર 5 છે. એકમનો અંક કેટલો છે? 5. એકમનો અંક સર એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગ ચલાવો. ના ના, 5 વડે ભાગ ચાલશે નહીં. પહેલા 2 ની ચાવી વાપરવાની, તે ન ચાલે તો 3 ની વાપરવાની, પછી 5 ની, પછી 11 ની. આ રીતે આગળ વધવાનું, ક્રમશઃ આગળ વધવાનું, જેથી તમને લોકોને ભૂલ ન પડે. તો એકમનો અંક અહીંયા 5 આપેલો છે, તો આપણે લોકો 2 ની ચાવી તો કામ કરશે નહીં. હવે તો કોની ચાવી આવશે? 3 ની ચાવી. 3 ની ચાવી શું કહે છે? આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરી નાખો, અને એ 3 નો ગુણિત હોય તો 3 વડે નિશેષ ભાંગી શકાય. તો આપેલી સંખ્યાના અંકોનો આપણે લોકો સરવાળો કરીએ. ચાલો, 3 + 8 + 2 + કેટલા થઈ ગયા? 5 થઈ ગયું. ચાલો, 8 ને 2 કેટલા થઈ ગયા? 10. 10 ને 5 15. 15 ને 3 કેટલા થઈ ગયા? 18. 18 છે એ કેટલા છે? 3 નો ગુણિત છે. આ 18 જે મળ્યા એ 3 નો ગુણિત છે. 3 નો ગુણિત છે. રેડી? 3 નો ગુણિત છે એટલે 3 વડે ભાગ ચાલશે. ચાલો, 3 વડે ભાગ ચલાવી દઈએ. 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3, 3 દુ 6. 8 માંથી 6 જશે એટલે કેટલા વધશે? 2 વધશે. બાજુમાં ઉતારી સંખ્યા તો કેટલા આવ્યા? 2 આવ્યા. હાલો, તો 7 તેરી 21. 22 માંથી 21 જાય એટલે 1 વધશે. બાજુમાંથી કેટલા ઉતાર્યા? 5. તો 5 તેરી 15. ચાલો, આગળની ક્રિયા જોઈએ. તો કે હવે તમને લોકોને પાછા મળી ગયા 12 75. 12 75 નું આપણે કામ કરીએ. તો એ જ રીતે હવે 2 ની ચાવી તો લાગશે જ નહીં. હવે 3 ની ચાવીથી જ આપણે આગળ વધવાનું છે. તો 3 ની ચાવી કઈ રીતે? તો કે અહીંયા આપેલી સંખ્યાનો સરવાળો કરો. ચાલો, 1 + 2 + 7 + કેટલા થઈ ગયા? 5. 7 ને 5 કેટલા થયા? 12. 12 ને 2 14. 14 ને 1 કેટલા થઈ ગયા? 15. તો આનો તમને જવાબ કેટલો મળે છે? 15. 15 છે એ સંખ્યા 3 નો ગુણિત છે. રેડી? 15 સંખ્યા છે એ 3 નો ગુણિત છે. 5 તેરી 15 થાય. તો 3 વડે નિશેષ હજી ભાગી શકાય. તો આપણે 3 વડે હજી ભાગ ચલાવીએ. તો અહીંયા થઈ ગયું 4 તેરી ને 12. 3 દુ 6. 1 વધ્યો, ઉપરથી ઉતાર્યો 5. તો 5 તેરી કેવું થઈ ગયું? 15. તો 125 મળ્યા. હવે 125 ને આપણે પાછું જોશું. ડાયરેક્ટ 5 વડે ભાગ લેશું નહીં. આપણે 125 ને પણ હજી 425 ને પણ આપણે લોકો ચેક કરશું. 425 ને ચેક કરીએ. 4 + 2 + કેટલા થઈ ગયા? 5. હાલો, 5 ને 2 કેટલા થઈ ગયા? 7. 7 ને 4 કેટલા થાય? 11. 11 છે એ 3 ના ઘડિયામાં આવે નહીં. આવતો નથી એટલે 3 વડે હવે ભાંગી શકાય નહીં. હવે તો કઈ સંખ્યા આવશે? 5 ની ચાવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે 5 ની ચાવી એપ્લાય કરીએ. તો 5 ની ચાવી એવું કહે છે કે એકમના અંક ઉપર કેટલા આપેલા હોય? 0 અથવા તો 5. તો 5 વડે નિશેષ ભાંગી શકાય. તો આનો આપણે 5 વડે નિશેષ ભાંગીએ તો 8 પંચા કેટલા થઈ ગયા? 40. એટલે કેટલા વધ્યા? 2 વધ્યા, અને ઉપરથી કેટલા ઉતાર્યા? 5. 55 25. 85 મળી ગયા. હવે 85 નો પણ આપણે લોકો 5 વડે જ ભાગ ચલાવશું. હવે 3 વડે ચેક જ નહીં કરવાનો, કારણ કે હવે 5 વડે જ આખરી સંખ્યા આપણને રહી. તો 5 વડે પાછો ભાગ ચલાવીએ એટલે 17 પંચાને 85, અને 17 અવિભાજ્ય સંખ્યા હોવાથી 17 એકા કેટલા થઈ ગયા? 17. તો વિદ્યાર્થી મિત્રો, હવે આના ભાગ લખવા જઈએ તો કે 38 25 ના તમે લોકો ભાગ લખશું આપણે, તો ભાગ આપણને કંઈક આવા મળશે: 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. અહીંયા કેટલા થઈ ગયા? 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા કેટલા મળી ગયા? 17. આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. 38 25 ના અવયવ જે પાડવાના હતા એનો આ આન્સર થઈ ગયો. રેડી? તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો દાખલાની શરૂઆત જોઈએ. તો કે 5000 ને 5 આપેલા છે. રેડી? મોસ્ટ આઈએમપી વસ્તુ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 5000 ને 5. તો આઈએમપી માં આ ખાસ ધ્યાનમાં લઈ લેજો. આઈએમપી માં આવેલી વસ્તુ છે, એટલે પૂછાય એવી વસ્તુ છે. પહેલી પસંદગી હોય બોર્ડનું પેપર કાઢનાર વ્યક્તિની, પહેલી પસંદગી હોય તો આવા દાખલા હોય. કેમ કે 5005 માં છોકરા બહુ અટવાય. જોઈએ આપણે તો કે 5005 ના આપણે લોકો ભાગલા પાડીશું. તો કે 5000 ને 5 એનો આપણે ભાગ શરૂ કરીએ. ચાલો, 2 વડે તો ભાગ ચાલશે નહીં. કેમ? તો કે 2 ની ચાવી શું કહે છે? 0 2 4 6 8 એકમનો અંક હોવો જોઈએ. તો 2 વડે નિશેષ ભાંગી શકાય. તો 2 વડે નહીં ચાલે ભાગ. 3 વડે જોઈ લઈએ
તો કે 5 ને 5 કેટલા થાય 10, 5 ને 5 10 થાય તો 10 છે એ 3 ના ઘડિયામાં ન આવે એટલે કે 3 નો ગુણિત નથી, તો 3 વડે પણ નિશેષ ભાંગી શકાશે નહીં. તો હવે આપણી પાસે આખરી વધ્યું ને એ 5 વધ્યું, તો 5 વડે નિશેષ આપણે ભાંગીએ. ચાલો 5 એકા 5, 5 0 0, 5 0 0, 5 એકા 5, તો 1001 આવ્યા. હવે 1001 નો ભાગ પણ તમે લોકો 5 વડે ભાંગી નહીં શકો, તો 5 વડે એને નિશેષ નહીં ભાંગી શકો તો આપણે આગળ વધતા પહેલા આપણે 7 ની ચાવી જોવી પડે. તો 7 વડે એને નિશેષ ભાંગીએ તો 7 વડે ચાવી જોવા કરતા એનો ભાગાકાર કરો તો સૌથી બેસ્ટ રહેશે. તો આમાં ભાગ ચલાવીએ. 7 એકા કેટલા થઈ ગયા 7, તો કેટલા મળી ગયા મને અહીંયા 3 અને 0 ઉતાર્યો આપણે. રેડી, પાછા 7 ચોક કેટલા થઈ ગયા 28, તો કેટલા જવાબ કેટલો આવ્યો 2, ઉપરથી કેટલા ઉતાર્યા 1. રેડી, તો 7 તેરી કેટલા થઈ ગયા 21. તો આપણને લોકોને 0 0 અહીંયા 7 વડે ભાગ ચાલે છે. તો ચાલો 7 વડે ભાગ ચાલે છે તો અહીંયા 7 વડે સૌપ્રથમ આપણે ભાગ ચલાવીએ તો કેટલા આવી ગયા 143. હવે 143 આપણને પ્રાપ્ત થયા. હવે 143 ના આપણે પાછો ફરી વખત 7 વડે ભાગ ચલાવીએ તો કામ કરશે કે નહીં કરે તે પણ ચેક કરી લઈએ. તો 143 નો આપણે 7 વડે ભાગ ચલાવશું તો 7 દુને 14, 0 0. હવે 3 શેષ વધી, આગળ તો ભાગ ચાલશે નહીં, તો 7 વડે ભાગ ચાલતો નથી. તો હવે આપણે પાસે ચાન્સ રહ્યો 11 ની ચાવી. તો 11 ની ચાવી ઉપર કામ કરશું વિદ્યાર્થી મિત્રો. 143 જે તમને આપેલા છે એના માટે જો 143 તમને આપેલા છે જેની અંદર એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકો. તો આ એકી સ્થાને રહેલો અંક છે અને આ પણ એકી સ્થાને રહેલો અંક છે. આ તમારા બેકી સ્થાન ઉપરના અંક છે. તો અહીંયા 1 + 3 કરું તો મને કેટલા મળી ગયા 4. એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો ઓલરેડી મને 4 જ આપેલો છે. તો આ કેવા આવ્યા બંને સમાન આવ્યા. આનો તફાવત લઉં તો કેવું થઈ જાય 0 થઈ જાય. તો 11 વડે નિશેષ ભાંગી શકાય અને 11 વડે નિશેષ એના ભાંગી શકાય એટલે અહીંયા ખાસ કરીને ચાલો 11 વડે નિશેષ ભાંગીએ તો 11 એકા 11. રેડી, કેટલા વધ્યા 3 વધ્યા, ઉપરથી 3 ઉતાર્યા, 11 તેરી 33. તો 13 કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે. તો 13 એકા કેટલા થઈ ગયા 13. રેડી, તો વિદ્યાર્થી મિત્રો આના 5005 ના આપણે ભાગ જોવા જઈએ તો 5005 બરાબર, તો અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 5 × 7 × 11 × 13 આના ભાગલા પડશે. રેડી, તો આ ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે અને આ આઈએમપી દાખલા તરીકે છે એટલે ધ્યાનમાં લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે 7429 હવે આના ઉપર ચર્ચા જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 7429 તમને જે આપેલા છે. હવે ઇનકેસ કે એવું બન્યું કે કોઈ દાખલાની અંદર તમારી ચાવી લાગતી જ નથી, કોઈ ચાવી લાગતી જ નથી, તો એની ચર્ચા જોવાની છે હવે આ દાખલાની અંદર. તો આ દાખલાની અંદર જુઓ તો કે પાછળનો અંક પહેલા આપણે 2 ની ચાવી લગાવવાનું કામ કરીએ. 2 ની ચાવી લાગે છે કે નહીં ચેક કરી લઈએ. ચાલો, તો કે 2 ની ચાવી કહે છે કે મારો એકમનો અંક કેટલો હોવો જોઈએ 0 4 0 2 4 6 8 હોવો જોઈએ એકમનો અંક. તો અહીંયા જે આપેલી સંખ્યા છે ને એનો એકમનો અંક 9 છે. રેડી, એકમનો અંક કેટલો આપેલો છે 9. તો 2 ની ચાવી લાગશે નહીં. રેડી, હવે 3 ની ચાવી જુઓ. 3 ની ચાવી શું કહે છે તો કે 3 ની ચાવી આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો. તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કર્યો કેટલા થયા 7 + 4 + 2 + 9. ચાલો સરવાળો જુઓ. રેડી, 7 ને 2 કેટલા થઈ ગયા 9, 9 ને 9 18, 18 ને 4 કેટલા થઈ ગયા તો કે 22 થયા. 22 છે એ 2 ના ઓલા 3 ના ઘડિયામાં આવે નહીં એટલે 3 ની ચાવી પણ અહીંયા કામ કરે નહીં. 5 ની ચાવી જુઓ તો કે 5 ની ચાવી, 5 ની ચાવીમાં એકમનો અંક કેટલો હોવો જોઈએ તો કે એકમના અંકથી ચેક થાય. તો કે એકમનો અંક આપેલી સંખ્યાનો તમને 9 આપેલો છે. આપેલી સંખ્યાનો એકમનો અંક કેટલો છે 9 અને આ કેટલા કહે છે 5 ની ચાવીમાં તો કે 0 અને 5 હોવો જોઈએ. તો અહીંયા તમને લોકોને 9 આપેલો છે એટલે આ ચાવી પણ કામ કરશે નહીં. ઇનકેસ કે આપણે એને 7 વડે ભાંગી જોઈએ તો પણ કામ થશે નહીં. 11 ની ચાવી જોઈ લઈએ. તો 11 ની ચાવીમાં એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો. ચાલો, એકી સ્થાને રહેલા અંકો
તો એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો બરાબર શું થઈ જશે? બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો. ચાલો, એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો. તો આમાં 7 અને 2 છે ને એકી સ્થાન ઉપર છે. તો 7 અને 2 નો સરવાળો કરીએ. 7 + 2 કરી દીધું. બરાબર કરીને હવે જોઈએ 4 અને કેટલા કરીએ? 9 નો સરવાળો. તો 4 + 9 કરી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા 9 અને 4 નો સરવાળો કેટલો મળી ગયો? 13. અને 7 અને 2 નો સરવાળો કેટલો મળી ગયો વિદ્યાર્થી મિત્રો? 9. તો આ સમાન આવવો જોઈએ. અહીંયા સમાન આવ્યો છે તો કે સમાન નથી. સમાન નથી એટલે 11 ની ચાવી પણ લાગશે નહીં. તો હવે ચાવી કોઈ કામ નહીં કરે તો તે સંખ્યાનો ગુણાકાર અથવા તો તે સંખ્યા કઈ રીતે બની હશે? તો કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે બની હશે. એટલે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર એમાં રહેલો હશે. તો હવે આ સંખ્યાને આપણે લોકો અવયવ પાડવા માટે 7, 4, 2, 9 એટલે કે 7429 ના ભાગ આપણે જોઈએ. તો પહેલો ભાગ આપણે એનો 17 વડે ચલાવીએ તો આપણને મળી જશે 437. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એનો ભાગ 17 વડે નહીં જ ચાલે, પછી ભાગ ચલાવશું 19 વડે તો આપણને કેટલા મળશે? 23. અને 23 અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 એકા કેટલા થઈ જશે? 23. તો વિદ્યાર્થી મિત્રો 7429 ના ભાગ તમને 17 ગુણ્યા 19 ગુણ્યા કેટલા મળશે? 23 મળે. આ ખાસ ધ્યાનમાં લેજો. રેડી? આમાં તમને વચ્ચે કોઈ ખાલી જગ્યા મૂકીને પણ દાખલો કે હેતુલક્ષીમાં તમને પૂછી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેની બાબતો હતી જેની અંદર ચાવીઓ તમને લોકોને યાદ હશે તો તમે અવયવીકરણની રીતથી કામ કરી શકશો. અને બેઝિક વાળા જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને તો આ ચેપ્ટરની અંદરથી 2 માર્ક્સના હેતુલક્ષી પૂછાવાના છે. તો હેતુલક્ષી પૂછાવાના હોય તો આ તૈયારી ન કરવી એવું નથી હોતું. આ તૈયારી કરવી પડે. મેં તમને વચ્ચે વચ્ચે 2 જે હેતુલક્ષી બતાવ્યા એ પ્રમાણેના હેતુલક્ષી તમને લોકોને પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આગળના ભાગના વિડીયોની લિંક તમને લોકોને આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી વિડીયો નથી જોયો તો તે ચોક્કસથી જોઈ લેજો. થેન્ક યુ.